અત્યારના સંજોગોમાં તમને ઉપયોગી થશે. કારણ કે વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. અત્યારે તો કમ્પ્યુટરના યુગમાં જીવીએ છીએ, એઆઈના યુગમાં આપણે જીવીએ છીએ. અત્યારે એક એક આખ્યાન દ્વારા ઘરની એક એક પરિસ્થિતિ તમને બતાવશે અને તમામ પરિસ્થિતિ આપણને બતાવશે અને એની અંદર કઈ રીતે સુધારો કરવો એ પણ આપણને અહીંયા આગળ ભાગવતના આખ્યાન દ્વારા એ જાણવા મળશે. તો આત્મદેવ હવે જંગલમાં જવાનો વિચાર કરે છે અને એનો નાનો દીકરો ગોકર્ણ પોતાના પિતાને ઉપદેશ આપે છે. આમ તો પિતાએ પુત્રને ઉપદેશ આપવો જોઈએ, પણ આ ઊંધું થઈ ગયું. દીકરો બાપને ઉપદેશ આપે છે અને કેટલો સરસ ઉપદેશ આપે છે, અદ્ભુત ઉપદેશ છે કે અસાર ખલો સંસારો દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. કે હે પિતાશ્રી, અસારઃ ખલુ સંસારઃ, આ સંસાર છે અસાર રહેલો, આમાં કોઈ પણ પ્રકારનો સાર રહેલો નથી. સુતઃ કસ્ય ધનમ કસ્ય, હે પિતા, કોઈનું નથી. નથી ધન આપણું કે નથી આપણે પણ આપણા. એટલા માટે હું તમને કહું છું કે જંગલની અંદર જઈ અને ભગવાનની આરાધના કરજો. સૌથી પહેલા તો કહે છે અસારઃ ખલુ સંસારઃ. જો આ એક સ્વપ્નું રહેલું છે. કેટલા સમયનું સ્વપ્નું છે? કોઈકને 50 વર્ષનું, કોઈકને 60 વર્ષનું, કોઈકને 70 વર્ષનું, કોઈકને 80 વર્ષનું અને કોઈકને 100 વર્ષનું. 100 વર્ષનું સ્વપ્નું આવ્યા પછી જવાનું નક્કી થઈ ગયું. અસાર, આમાં કોઈ સાર ખરો? દુનિયામાં કોઈ પણ પ્રકારનો ખરેખર સાર રહેલો નથી. સાર હોય તો ભગવાન અને સંતમાં રહેલો છે. આ પોતાના પિતાને સમજાવે છે અને કહ્યું કે પિતાશ્રી, છોડી દો બધું. પણ માણસ છે ને સંસારમાં એટલો સરસ ટેવાઈ ગયો છે ને વાત ન પૂછો. કેટલો સરસ ટેવાઈ ગયો છે. આપણે જાણીએ છીએ કે નથી બરાબર, તોય ટેવાઈ જઈએ છે. આપણે જેમ કહીએ ને કે શેરડીનો સાઠો હોય ને, તમે જોયું શેરડીનો સાઠો. હવે શેરડીના સાઠાની અંદર થોડું ખાવ ને તો ગાંઠ આવે, થોડું ખાવ તો ગાંઠ આવે. થોડી વારે દુઃખો આવ્યા જ રાખે એટલે ટેવાઈ જાય માણસ. એટલા સરસ ટેવાઈ જતા હોય છે, વાંધો લોકોને આવતો નથી. બહુ અદ્ભુત દ્રષ્ટાંત સંતો આપે છે કે એક ભાઈના લગ્ન થયા, તાજા લગ્ન થયા. હવે લગ્ન થાય એટલે તમને ખબર જ છે, બધા જ ઘોડે ચડેલા છો. જેટલા બેઠા છો ને તમામ ઘોડે ચડેલા છો. હવે તો ઉતરવાનો ટાઈમ આવી ગયો, બધા ઘોડે ચડેલા છો. એટલે એ ભાઈના તાજા લગ્ન થયા અને પત્ની પેલી છેડાછેડી બાંધે ને, બરાબર, છેડાછેડી બાંધે અને હવે પછી છોડવાની હોય છેડાછેડી. હવે કોઈક મંદિરે આવીને છોડે, કોઈક વળી પિતૃઓની પાસે જઈને છોડે, કોઈક વળી કંઈક દાદા દાદીઓની પાસે છોડાવતા હોય. જાત જાતનું હોય છે સમાજની અંદર. પણ આને વિચાર એવો કર્યો કે આપણે છે ને એક જ્યોતિષની પાસે જઈએ અને જ્યોતિષની પાસે જઈને છેડાછેડી છોડાવી. કારણ કે પહેલો દિવસ છે, વેરી ફર્સ્ટ ડે, અને આપણે વી આર સ્ટાર્ટિંગ, આપણે શરૂ કરી રહ્યા છીએ આ સંસાર. એની અંદર આપણે જ્યોતિષને પહેલાં પૂછીને આપણે શરૂ કરીએ. એટલે જ્યોતિષ બહુ સારા હતા, બેઠા 2 જણા બાજુમાં, અને જ્યોતિષને કહ્યું કે અમારા બંનેના હાથ જોઈ દો અને પછી આમાં દુઃખ કેટલું છે ને સુખ કેટલું છે એ તમે બતાવો ને પછી છેડાછેડી છોડો. જ્યોતિષ કે કંઈ વાંધો નહીં, હાથ લાવો તમારા બેયના. એક સાથે બેયના હાથ પકડ્યા જ્યોતિષે અને બંનેના હાથ જેવા જોયા. એટલે જ્યોતિષ આમ નોર્મલ રીતે કોઈને ખરાબ કહે નહીં, અને ખરાબ હોય તો ધીરે ધીરે કહે. પણ આ જ્યોતિષથી આમ જરા આમ નીકળી ગયું. ઓહ, કે ઓહ શું તમે બોલો છો? એ કે તમારા જીવનની અંદર 3 વર્ષ દુઃખ રહેલું છે. એ કે ઓહો, હજી તો લગ્ન થયા છે, હજી તો અમે ઘરમાંય નથી આવ્યા અને 3 વર્ષ દુઃખ. 3 વર્ષ પછી કેવું છે એ વાત કરો. એ કે 3 વર્ષ દુઃખ વેઠશો ને પછી તમે ટેવાઈ જશો સંસારની અંદર. પછી
કારણ કે આ સંસારની અંદર માણસ માત્ર ટેવાઈ ગયો હોય છે. એટલે આ સંસાર આવો છે. પોતાના પિતાશ્રીને કહે છે, હે પિતાશ્રી, સુતઃ કસ્ય, કોઈ કોઈનો દીકરો નથી, કોઈ કોઈનો બાપ રહેલો નથી. માટે આ સંસારનો ત્યાગ કરીને જંગલમાં તમે પિતાશ્રી જાઓ અને ત્યાં ભગવાનની આરાધના કરજો. જે એક નાનો છોકરો પોતાના પિતા જે આત્મદેવ એને સંભળાવી રહ્યો છે કે દુનિયામાં કોઈ કોઈનું નથી. તમે કેટલી વખત આ ભજન સાંભળેલું છે કે દુનિયામાં કોઈ ખરેખર કોઈનું રહેલું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાના નકના મરો બધા નથી નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કે આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારો દીકરો ને આ મારો બાપ છે. ઘરવાળીને આ મારી માત છે, આ મારી ઘરવાળીને આ મારી માત છે. મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. ખરેખર આ દુનિયાની અંદર કોઈ કોઈનું નથી. તમે જુઓ, જ્યારે કોઈ પણ આપણા ઘરના માણસો ધામમાં જાય તો આપણને શોખ થાય છે. કેટલા દિવસ? 12 દિવસ. બરાબર, 12 દિવસ પૂરા થાય એટલે આપણે 12મું કરી લઈએ. 12મું કર્યા પછી 13મો દિવસ આવે ને એ વખતે એનો શોખ આપણે બાજુમાં મૂકી અને જે કરતા હતા એ કરવા લાગીએ પાછા. એનાથી ને તમને થોડુંક આગળ કહું. આજથી લગભગ 1200 વર્ષ પહેલા આ પ્રસંગ બની ગયેલો છે. અને શંકરાચાર્ય એક બજારમાંથી પસાર થતા હતા અને એને આ ગાયેલું છે પાછું. અને શું એને ગાયેલું છે કે ગતવતી વાયો દેહા પાએ બાર્યા પીવ્યતી તસ્મિન ગાયે. ગતવતી વાયો દેહા પાયો ભાર્યા પીવ્યતી તસ્મિન ગાયે. ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમ ભજ મૂઢમતે. જ્યારે શંકરાચાર્યએ આ જોયું હશે ત્યારે આપણને કીધું ને કે રાતના 12 વાગે કોઈ પતિ ધામમાં જાય તો એવા સંજોગોની અંદર સગાવાલા બધા આવી જાય અને પછી આપણે રાત્રે 12 વાગે તો કોઈને કાઢતા હોતા નથી, સવારે કાઢીએ સ્વાભાવિક રીતે. હવે રાતના 12 વાગે પતિ ધામમાં ગયો છે ને પત્ની પણ ઘરમાં છે,
સગાવાલા તો મળીને પછી તો જતા રહીએ ને પોતપોતાના ઘરે. સવારે પાછા 6-7 વાગે તે સ્મશાન યાત્રાની અંદર જોડાઈ જાય. હવે એવા સંજોગોની અંદર પેલી જે પત્ની હોય એ પત્નીને કહેવામાં આવે કે તમારો પતિદેવ ધામમાં ગયો છે, હવે આ ઓરડો છે એની અંદર એની લાશ રહેલી છે, શબ રહેલું છે, તમે અહીંયા આગળ બેસજો, ધ્યાન રાખજો, અને સગાવાલા પાછા સવારે આવી જશે. તો પત્ની શું કે ના ના હું ન બેસું અહીંયા આગળ. એ કે કેમ? ઊભો થાય તો ઊભો થાય તમને શું વાંધો છે? બરાબર, રાત્રે ઊભો થાય પેલો તો તમને વાંધો શું રહેલો છે? પણ એક વખત આત્મા નીકળી ગયો અંદરથી, પછી પત્નીને ડર લાગે છે, જેની સાથે તમે આખી જિંદગી રહ્યા છો, અને તો પણ પત્ની રાત્રે પતિના શબની પાસે બેસતી નથી, એને ડર લાગે છે. તમામ માણસો કબૂલિયાત કરે છે ને, કબૂલ કરે છે ને, બરાબર જ છે. એનો મતલબ શું થયો કે આ દુનિયામાં આપણું કોઈ રહેલું નથી. હવે તમને આ સમજાશે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ દુનિયામાં આપણું કોઈ નથી. આપણા જો કોઈ હોય તો એ ભગવાન છે, અને મહંત સ્વામી મહારાજ જેવા સંત આપણા છે, એ આપણી સાથે રહેશે. એ કોઈ દિવસ આપણો સાથ છોડવાના નથી. એટલે દુનિયામાં હું ચોક્કસ દીકરાને ચાહજો, તમારી પત્નીને પ્રેમ કરજો, તમારા દીકરીને સાચવજો, તમારા દાદા દાદીને અતિશય પ્રેમ કરજો, પણ જોડે જોડે એટલું યાદ રાખજો કે આ આપણા રહેલા નથી. પ્રેમ રાખવો ચોક્કસ પત્નીની સાથે. બે પતિ અને પત્ની બે જુદા નથી, એક જ છે, ખાલી શરીર જુદા છે. બંનેનો આત્મા એક થઈ જાય એટલો જબરજસ્ત પ્રેમ રાખજો. પણ જોડે જોડે એટલો એક વિચારે રાખજો કે આ પત્નીને એક દિવસ મારે છોડવાની છે, અને આ પતિને એક દિવસ મારે છોડવાનો છે. આ વાસ્તવિકતા ભાગવત આપણને શીખવાડી રહેલું છે. એટલે પોતાના પિતાને બીજો શ્લોક સમજાવે છે કે દેહે સ્તિમાંસરુધિરે વિમતિમ ત્યજત્વમ છાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠ. હે પિતાશ્રી, આ દેહની અંદર તમે આસક્તિનો ત્યાગ કરી દેજો. સગાવાલાની અંદર તમને જે મમતા લાગેલી છે એ મમતાને પણ ત્યાગ કરી દેજો. અને આ દુનિયાને કેવી જાણજો? ક્ષણભંગુર જાણજો. દુનિયા નાશ પામવાની છે. દરરોજ વિચાર કરવો, એક દિવસે નહીં ચાલે. સવારે ઉઠો, અહીંયા આગળથી પ્રેક્ટિસ શરૂ કરજો. તમે જ્યારે સવારે ઉઠો તો આ બે આંગળીને આવી રીતે રાખો વ્યવસ્થિત રીતે, અને ટટ્ટાર બેસો, અને આ તમારા ગોઠણ છે ને 3 આંગળી આવી રીતે રાખવાની, 3 આંગળી આવી રીતે રાખી, અને બંને આંખ આ નાસિકા પાસે લઈ આવો. હવે પથારીમાં તમે બેઠા થાવ, ફક્ત 20 સેકન્ડ, વધારે નહીં, 20 જ સેકન્ડો, 20 થી 25 સેકન્ડ તમે આવું કરશો, અને એ વખતે ભગવાનનો આભાર માનો કે હે ભગવાન, તમે મને ઉઠાડ્યો, તમે મને જીવતો રાખ્યો, હું આખો દિવસ તમને યાદ રાખીશ. પાછા સ્વાભાવિક થઈ જાવ. હવે બસ આટલો 20 સેકન્ડ તો બધા જ કરી શકે, પણ મોટા ભાગના ભાગતા જ હોય છે પથારીમાંથી. જો ઉઠે ને ભાગ્યા તરત જ છે. ઘણા મોડું થઈ જતું હોય છે, ઘણા તો પથારીમાં બેઠા બેઠા કંઈક ચા મંગાવતા હોય છે. જોકે અહીં તો સત્સંગી બેઠા છે એટલે એવું તો કોઈ કરે નહીં. ઘણા છાપા મંગાવતા હોય છે. બીજું કોઈ વસ્તુ યાદ નહીં કરવાની. પથારીમાં શાંત ચિત્તે ઊભા થાવ, હાથ કરી રાખી, અને ફક્ત અડધી મિનિટ બેસી ભગવાનનો આભાર માની, અને હવે પૃથ્વી પર પગ મૂકો તમારા પલંગથી. જોજો, 1 અઠવાડિયામાં આખી શાંતિ બદલાઈ જશે. 1 અઠવાડિયામાં તમને એવું લાગશે કે કંઈક મેળવ્યું છે. ગયાથી આપણે કંઈક મેળવીને આવ્યા છીએ. ઘણા પ્રયોગો આપણે કરશું. 7 દિવસની અંદર 27 પ્રયોગ તો કરવાના જ છે. 7 દિવસના 27 પ્રયોગ તો આપણે કરીશું. આ પહેલો પ્રયોગ આપણે બરાબર યાદ રાખીશું. અહીંયા આગળ
પોતાના પિતાને આટલું સમજાવીને કહે છે કે આ દુનિયા નાશવંત રહેલી છે. બહુ સુંદર આપણા હરિલીલા અમૃતની અંદર એ ગાવામાં આવ્યું છે કે ગયા બધા પાંડવ કૌરવોએ તો જાદવો શ્રેષ્ઠ નરય કોએ. ગયા બધા પાંડવ કૌરવોએ જો જાદવો શ્રેષ્ઠ રહ્યા નવોએ. ગયા બધા પાંડવ કૌરવોએ તો જાદવો શ્રેષ્ઠ નરય કોએ. ગયા બધા પાંડવ કૌરવોએ જો જાદવો શ્રેષ્ઠ રહ્યા નવોય. આખિંદ બ્રહ્માંડ વિનાશ થાય કોઈ ચિરંજીવી નહીં જણાય. આ પિંડ બ્રહ્માંડ વિનાશ થાય કોઈ ચિરંજીવી નહીં જણાય. સદાન જીવે સુર કે સુરેશ બ્રહ્મા હયાત ન રહે હમેશ. સદાન જીવે સુર કે સુરેશ હયાત બ્રહ્મા ન રહે હમેશ. સદાન જીવે સુર કે સુરેશ હયાત બ્રહ્મા ન રહે હમેશ. સદાન જીવે સુર કે સુરેશ હયાત બ્રહ્મા ન રહે હમેશ. દિવ્યાના વરદાન હોય તે જાય ધન તજતે જાય. જીવ્યાના વરદાન હોય તે જાય અંતે તન ત્યાગી તોય. તે જાય અંતે ધન ત્યાગી તોય. તે જાય અંતે તન ત્યાગી તોય. જે હિન્દુસ્તાન દેશની અંદર ગાદી માટે ઝઘડતા હતા પાંડવો અને કૌરવો, બેમાંથી એકેય દેખાય છે. અત્યારે નરેન્દ્રભાઈ બેઠા છે ગાદી ઉપર. પાંડવોય નથી ને કૌરવોય નથી, બેમાંથી એકેય નથી, અને નરેન્દ્રભાઈ શાંતિથી બેઠા છે. હા, પ્રશ્ન હશે નરેન્દ્રભાઈને થોડા ઘણા, આપણને ખબર નથી. પણ જે ગાદી માટે 48 લાખ લોકો મરી ગયા મહાભારતના યુદ્ધની અંદર ગાદી મેળવવા માટે, અને ગાદી બેમાંથી એકેયને મળી નહીં, અને આજે નરેન્દ્રભાઈ ભોગવી રહેલા છે. આવું જ બધું થતું હોય છે. સદા ન જીવે સુર કે સુરેશ. હા, ઉપર દેખાય છે દેવતાઓ, એ પણ જીવવાના નથી, એક વખત એ પણ જશે. સુરાસુર ને ઇન્દ્ર ચંદ્ર અવની તે પણ જાશેજી. દાનવને માનવ મરવાના કહ્યું છે નારણ દાસેજી. બધા જ એ જશે. નિષ્કુળાનંદ સ્વામી એક સુંદર પદ લખ્યું છે, બહુ સુંદર લખ્યું છે, અને એક જ ખાલી કડી કે એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકી રાજનજી. દેવ દાનવ મુનિ માન જાણો સુપન હરજી. જંગલ વસા જીયો જોગી. આ નિષ્કુળાનંદ સ્વામીએ લગભગ 200 વર્ષ પહેલા લખ્યું કે સમજીને મૂકો તો સારું છે, નહીતર જમ તો મુકાવાના જ છે. આપણે સમજીને મૂકી દઈએ. એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકી રાજનજી. કેટલા દુનિયા ઉપર આવ્યા અને કેટલા જતા રહ્યા. જ્યાં તમે બેઠા છો ત્યાં અને જ્યાં હું કથા કરું છું ત્યાં આપણી નીચે 10 મળદા દફનાવેલા છે. 10 મળદા ઉપર તમે બેઠા છો અને 10 મળદા ઉપર હું કથા કરી રહેલો છું.
એટલા પૃથ્વી પર માણસો થઈ ગયા અને ચાલુ છે કે દરરોજના અત્યારે કેટલા આવે છે? 1,80,000 આવે છે અને 1,70,000 જાય છે. એટલે વસ્તી વધારો થાય છે. વસ્તી વધારો થયા કરે છે. દરરોજના 1,70,000. આપણી કથા કેટલા દિવસ ચાલવાની છે? 7 દિવસમાં ગણી લેજો. 7 દુ 14, લગભગ 12 લાખ જતા રહેશે. 12 લાખ એટલે 3 બોટાદ જતા રહેશે. 3 બોટાદ શહેર આ પૃથ્વી પરથી ખાલી થઈ જશે. આપણી કથા પૂરી થશે ત્યાં સુધીની અંદર. એનો મતલબ એવો થયો, આપણો વારો આવશે કે નહીં? એક વખત આપણો વારો તો આવવાનો છે ને એક વખત. દુનિયા મેં હોતી હુઈ હર મોત હમારી મૃત્યુ કા પેગામ લેકર આતી હૈ. કોઈનું પણ મૃત્યુ થાય તો આપણા મૃત્યુનો સંદેશો લઈ અને એનું મૃત્યુ આવેલું છે. એટલે પોતાના પિતાને સમજાવે છે કે પિતાશ્રી, જગતનો ત્યાગ કરીને નીકળી જાઓ, વૈરાગ્ય રાખજો. અને હવે છેલ્લો ઉપદેશ આપે છે આ ગોકર્ણ પોતાના પિતા આત્મદેવને. શું આપે છે ઉપદેશ? કે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાશ્રી, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સેવા અને કથા રસ એ નિરંતર તમે પીતા રહેજો, એનો લાભ લેતા રહેજો. સેવાનો લાભ પણ દરરોજ લેજો અને કથાનો લાભ પણ દરરોજ લેજો. પણ કેવી રીતે? ધર્મમ ભજસ્વ. પેલા ધર્મ રાખવાનો. જો ધર્મનો ત્યાગ નહીં કરવાનો, ખાવા પીવામાં ધ્યાન રાખવું, જોવામાં ધ્યાન રાખવું, સાંભળવામાં ધ્યાન રાખવું. ધર્મ કોઈ જગ્યાએ આપણો જવો ન જોઈએ, આ બરાબર ધ્યાન રાખવું. પિતાને કહે છે. અને ખરેખર સુખ મેળવવું હોય તો પાયો બરાબર રાખો. ધર્મ, એની ઉપર જ્ઞાન, પછી વૈરાગ્ય, પછી ભક્તિ. અથવા તો બીજી રીતે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ. ધર્મને પાયામાં રાખીને પૈસો કમાવાનો, અને ધર્મને પાયામાં રાખી અને સ્ત્રીયાદિકની સાથે સંગ કરવાનો. ધર્મને પાયામાં રાખી અને મોક્ષ પણ તમે મેળવી શકો. જે લોકો ધર્મને પાયામાં નથી રાખતા, યાદ રાખો, એને પૈસામાંય મજા નહીં આવે અને એને કામ વાસનામાંય મજા નહીં આવે અને એને મોક્ષ પણ નહીં મળે. એટલે ધર્મ બરાબર પાક્કો રાખવો. આપણા મહાપુરુષો ગાઈને ગયા છે કે જે જે પામ્યા સુખ ને મોટાઈ રે, તે તો રેતા થકા ધર્મ માહી રે. જે જે પામ્યા સુખ ને મોટાઈ રે, તે તો રેતા થકા ધર્મ માહી રે. જે જે પામ્યા સુખ ને મોટાઈ રે, તે તો રેતા થકા ધર્મ માહી રે. તે તો રેતા થકા ધર્મ માહી રે. તે તો રેતા થકા ધર્મ માહી રે. આ પ્રમાણે ખરેખર ધર્મની અંદર રહીએ તો આપણને મોટાઈ અને સુખ બંને મળતા હોય છે. અને હરિનો રસ ધર્મ રાખીને તમે પીઓ ને તો સારો લાગે. તો જે માણસને તાવ આવતો હોય ને એને કોઈ વસ્તુ ગમે નહીં. જો તમને તાવ ન હોય તો તમને એની એ વસ્તુ સારી લાગે. અને ધારો કે તમને ફાલ્સીફેરમ મેલેરિયા થયો છે ભયંકર, અને તમને આમ ફર્સ્ટ ક્લાસ બધા વાનગીઓ થાળીની અંદર પીરસવામાં આવે, સારામાં સારો સુરતી દૂધપાક, એકદમ એ ક્વોલિટીની ઘારી, અને ફર્સ્ટ ક્લાસ તમને આમ ભેળપૂરીને ભજીયા હોય કે સમોસા હોય કે આમ અંગુર રબડી હોય, પણ તમને ફાલસી ફેરમ થયેલો છે અને પછી તમને ભાવે, લઈ જા,
થાળી લઈ જા, મજા નથી આવતી. કારણ કે તમને તાવ આવ્યો છે. પદાર્થો તો સારા જ છે, પણ તાવ તમને આવ્યો છે એટલે મજા નથી આવતી. જેના જીવનમાં ધર્મ ન હોય અને બાકીનું કદાચ બીજું બધું હોય, પણ પદાર્થોનો તમને આનંદ એવો નહીં આવે. અને ધર્મ રાખીને કંઈ પણ તમે કરશો ને, બહુ જ આનંદ આવશે. જો આપણી વચ્ચે જ રહે છે ને મહંત સ્વામી મહારાજ, આપણી વચ્ચે જ રહેતા હતા ને પ્રમુખ સ્વામી મહારાજ, કેટલો એને આનંદ હતો. ધર્મ કેવો રાખી રહ્યા છે. આપણી વચ્ચે જ પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર, અરે આપણી વચ્ચે મીરા, કબીર, દાદુ એકનાથ રહેતા હતા, પણ ધર્મને રાખેલો હતો. એ લોકો ધર્મ પાડતા હતા, તો એના જીવનની અંદર આનંદ હતો. ધર્મ એટલે શું તેની વાતો આપણે ભવિષ્યની અંદર કરવાના જ. પણ એટલું યાદ રાખો કે પોતાના પિતાને કહે છે કે ધર્મ રાખજો પિતાશ્રી, અને છેલ્લે કહે છે સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, સેવા અને કથામાં જીવન વ્યતીત કરજો. બસ જેટલી થઈ શકે તેટલી, અને જેટલી શક્તિ હોય તેટલી, અને જ્યાં આપણી ઈચ્છા થાય ત્યાં ચોક્કસ સેવા કરવી અને કથા સાંભળવી. કથા 7 દિવસ તો હવે આપણે અહીંયા આગળ ભમરો તોલમાં આવી ગયો છે. ભમરો તોલમાં આવી ગયો. 7 દિવસ તો હલવા જ નથી દેવાના કોઈને. અહીંયા આગળ 7 દિવસ શાંતિથી આપણે સાંભળી, આખો ગ્રંથ જ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, એટલે એક પ્રકારનો આનંદ આવશે. અને પોતાના પિતાશ્રીને વડાવી દીધા, જંગલમાં ગયા. આ બાજુ ધુંધુલી ધામમાં જાય છે. નાનો પુત્ર ગોકર્ણ ભણવા જતો રહ્યો. હવે ઘરે એકલો આ રહ્યો ધુંધુકારી, એકલો જ રહ્યો. હવે ધુંધુકારી શું કરે છે? 5 વેશ્યાને ઘરમાં લાવે છે, કારણ કે ખરાબ જ હતો. એની સાથે વિષયોનો ઉપભોગ કરે છે. હવે 5 જણાનું પૂરું કરવું હોય એટલે પૈસા તો જોઈએ, પૈસા વગર તો ચાલે નહીં. દરરોજ ચોરી કરવા જાય પેલો ધુંધુકારી. હવે વિચાર કર્યો કે આપણે નાના નાના ખજાનામાંથી ચોરી કરીએ છીએ, પણ એકાદ દિવસ મોટો ખજાનો આપણે ચોરીએ. હવે મોટા ખજાનો તો રાજાને ત્યાં જોઈ, બીજા કોઈને ત્યાં હોય નહીં, એટલે રાજાને ત્યાંથી ચોરી કરે છે. અને પેલી વેશ્યાઓને કહે છે કે જો આજે આ ખજાનો લાવ્યો છે, હવે આપણે વિષયો ભોગવીશું, ખાશું પીશું, આનંદ કરશું, મોજ મજા કરશું. પેલી જે વેશ્યા 5 વિચાર કરે છે કે આ તો પકડાઈ જશે, કારણ કે રાજાને ખજાનો ચોરીને લાવે. હવે એને તો રાજા દંડ દેશે ને મારી નાખશે, મૃત્યુ, પણ એની જોડે આપણે મરવું પડશે ને, કારણ કે આપણું નામ તો અંદર આવી જશે કે આના ઘરમાં આપણે રહ્યા જ. એટલે 5 વેશ્યાઓએ કર્યું શું? તો ભેગી થઈ અને વિચારતો કે આને જ પતાવી દઈએ આપણે, આને પતાવી દઈએ અને પછી આપણે આ ધન લઈને ભાગી જઈએ, કેમ કે ચોરી તો એને કરી, આપણે તો કંઈ કરી લી નથી. એટલે 5 ભેગી થઈ, ખાટલા ઉપર પેલો સૂઈ ગયો અને બાંધી દીધો પહેલાં એકદમ વ્યવસ્થિત, એટલે ઊભો ન થઈ જાય. અને 5 હતી વેશ્યાઓ એટલે બાંધી શકે. અને મુખની અંદર અગ્નિ નાખ્યો, દેવતા અંગારા આપણે કહીએ ને, મુખમાં નાખ્યા. પેલાને પીડા તો થાય સ્વાભાવિક રીતે, અને ભયંકર ચીસો પાડે છે, પણ ખાટલામાં બાંધેલો એટલે કાંઈ ઊભો થઈ શકે એવું છે નહીં. અને ગળે બાંધી દીધો. જેવું ગળું બાંધ્યું એટલે એકદમ 5 વેશ્યા આગળ આમ હતી, અને એની હાજરીમાં ધન લઈ અને આમ જવાની તાર, અને મરવાની આમ તૈયારી છે. અને મરતા મરતા એનો જીવ ક્યાં રહી ગયો? વેશ્યામાં. ક્યાં એને મને મારી નાખ્યો, વિષયો હું ભોગવી ન શક્યો, અને ત્યાં પોતે મરી જાય છે. અહીંયા આગળ એક બહુ સુંદર દર્શન આપે છે કે સ્ત્રીણામ નૈવતુ વિશ્વાસમ દુષ્ટાનામ કારયેત બુધઃ વિશ્વાસે યહ સ્થિતો મૂઢ સદુઃખે પરિભૂયતે. કે કોઈ દિવસ ઉલટા એટલે કે વેશ્યા સ્ત્રીનો વિશ્વાસ નહીં કરવાનો. સ્ત્રીનો વિશ્વાસ ચોક્કસ કરવાનો, પણ વેશ્યા સ્ત્રી હોય એનો કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવા. જો એનો વિશ્વાસ તમે કર્યો તો એના દ્વારા તમારે ઘણું બધું સહન કરવાનું થશે.
એટલા માટે આવી સ્ત્રીઓનો વિશ્વાસ કરીએ તો મૃત્યુ સિવાય કંઈ ન મળે. અને આ મૃત્યુ આનું થાય છે ધુંધુકારીનું. હવે આ ધુંધુકારી મરી ગયો, પણ કેવી રીતે મર્યો? આવી રીતે મર્યો. અને આવી રીતે જે કોઈ મરે એ શું થાય? અહીંયા આગળ કહે, ધુંધુકારી બભૂવાથ મહાન પ્રેત કુકર્મત વાદ્ય રૂપ ધરો નિત્યમ ધાવન દશો દિશોંતરમ શીતતાપ પરિક્લિષ્ટો નિરાહાર પિપાસિત. હવે કોઈ પણ વ્યક્તિ અવગતે જાય એ ભૂત થાય, પ્રેત થાય, ચુડેલ થાય, ડાકીની થાય, શાકીની થાય. આવી 7 જ્ઞાતિઓ છે. જેનો જીવાત્મા આવી રીતે જાય એની આવી ગતિ થાય. તો આ તો પ્રેત થયો, ભૂત થયો. હવે ભૂત યોની છે અને અત્યારના શાસ્ત્રો પણ કબૂલ તો કરે છે, પણ અત્યારના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરેલા છે. આપણે સુરતવાસીઓને તો ખબર જ છે બધાને, આપણે ત્યાં રણજીતસિંહ બાપુ ભૂત કાઢે છે અને રણજીતસિંહ બાપુને ભૂત દેખાય છે પાછું. એવું નથી, તમને દેખાય, મને દેખાય. જો બાપુ આપણને બતાવે તો ખરેખર ભૂત દેખાય છે. તો એના ભૂતના ફોટા પડેલા છે. એટલે આમ બહારની રીતે ન દેખાય, પણ એ પ્રકારનું આપણને દેખાય. અત્યારે કેટલાય પ્રયોગો કરવામાં આવ્યા છે, બધા જ પ્રયોગો સફળ થયા છે. તો આ ધુંધુકારી ભૂત થયો. આ ભૂતને આપણા જેવું શરીર ન હોય, એને જુદા પ્રકારનું શરીર હોય, સૂક્ષ્મ શરીર હોય, કારણ શરીર હોય. આમ નોર્મલ જોવું એ અઘરું હોય છે. અને ભૂત એને જો તમારી સાથે વાત કરવી હોય તો આવું શરીર ધારણ કરીને વાત કરી શકે. ભૂતને જે શરીર ધારણ કરવું હોય કરી શકે, એમાં એટલી શક્તિ હોય છે. આ ભૂતમાં એ બળદ થવું હોય તો બળદ થઈ શકે, ગાય થવું હોય તો ગાય થઈ શકે, ભેંસ થવું હોય તો ભેંસ થાય, ઘોડો, પછી માણસ, બકરી, આ સિંહ, કોઈ પણ પ્રકારનું રૂપ ધારણ કરી શકે અને બોલી શકે. એટલે ભૂત કોકમાં પ્રવેશ કરે છે, કોકમાં પ્રવેશ કરે, તમારી અંદર પ્રવેશ કરે. એટલે તમારો આત્મા છે અંદર તો હોય જ, તમારો મન ઉપર એ કાબુ લઈ લે અને ભૂત તમારા દ્વારા બોલે. અવાજ તમારો જ હોય પણ બોલનારો કોઈક જુદો રહેલો હોય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે ઘણા આવા આવ્યા છે. રણજીતસિંહ બાપુએ કાઢેલા છે, જેના અમે સાક્ષી રહેલા એ છીએ, સંતો સાક્ષી છે. એટલે ભૂત યોની એટલે ભયંકર ખરાબ યોની. એને ખાવાનું શું તો કે વિષ્ટા, અને પીવાનું શું લઘુશંકા. આપણે જે વિષ્ટા કરીએ એ લેટ્રિન એને ખાવાનું. હવે આમાં જામે કોઈ દિવસ. અને લેટ્રિનમાંથી પછી એ જલેબી બનાવે, તાજી લેટ્રિનની જલેબી ના વાસી લેટ્રિનની જલેબી, મૂળ તો જલેબી લેટ્રિનની જ હોય. અને ખાવાનું આ કોઈ નદી, તળાવ, સમુદ્ર કે પછી સરોવર, એમાં ભૂત પાણી ન પી શકે. એઠું પાણી જેને પીવાનું. એટલે કે આપણે જે સંડાસ જતા હોય ને જે લોટો લઈ જાય પાણી માટે, અને એ લોટામાં વધેલું પાણી જે પી શકે, બાકી કોઈ પાણી ન પીવી શકે. કારણ કે વરુણની ચોકી હોય એટલે ભૂત જ્યાં ત્યાં રહી ન શકે. એટલે કોઈ બખોલ હોય એ મારીએ અને ભયંકર પીડા એને થાય. આ બાજુ ધુંધુકારી ભૂત થયો એટલે એનો ભાઈ ગોકર્ણ એ તો કાશીએ ભણવા ગયેલો અને સમાચાર સાંભળ્યા કે મારો ભાઈ ભૂત થયો છે. એટલે ચાલો હવે આપણે જઈએ ઘરે. એટલે ભાઈ ધામમાં ગયો છે એટલે ઘરે જઈએ. આ ઘરે આવે છે પોતે, અને રસ્તાની અંદર એને વિચાર થયો કે ચાલો ભાઈના માટે શ્રાદ્ધ કરતા જઈએ. તો શ્રાદ્ધ ક્યાં કર્યું? આ ગયામાં. ગયામાં ગોકર્ણ આવે છે, પોતાના ભાઈના માટે શ્રાદ્ધ કર્યું, અને આ ધુંધુકારીને માટે. અને હવે પોતાના ઘરે આવી ગયો ગોકર્ણ. અને ઘરે આવ્યો ને ફળીમાં ખાટલો નાખીને સૂતો. જેવો ફળીમાં ખાટલો નાખીને સૂતો ને એટલે તરત જ રાતના 12 વાગે 2 વાગે એટલે ભૂતનું બળ વધે. અને એનો ભાઈ ધુંધુકારી આમાં જુદા જુદા પ્રકારના અવાજ કરવા લાગે છે. ત્યાં આગળ કોઈક વખત ઘોડાનો અવાજ કરે, કોઈક વખત સિંહનો અવાજ કરે, આવા બધા અવાજ કરે છે. તો ગોકર્ણ સમજી ગયો કે આ કોઈક અવગત ગયેલો મારો ભાઈ કે કોઈ જીવ છે, અને પાણી છાટ્યું. જેવું પાણી છાટ્યું એટલે એનો ભાઈ ગોકર્ણ
ત્યાં આગળ એને દર્શન પેલા ધુંધુકારી દર્શન આપે છે અને કહે છે કે ભાઈ, તું કાશીએ ભણવા ગયો અને મને વિષયની અંદર આસક્તિ, 5 વેશ્યાની અંદર મારી આસક્તિ મેં ખૂબ વિષય ભોગવ્યા છે, એટલે મને અહીંયા આગળ ભયંકર દુઃખ છે, મારી મુક્તિ થાય એવો કંઈક ઉપાય તું કર. ત્યારે ગોકર્ણ કે ભાઈ, મેં તારા માટે તો ગયામાં શ્રાદ્ધ કર્યું છે, ગયામાં શ્રાદ્ધ કરે તો મુક્તિ તારી થઈ જવી જોઈએ, પણ તારી મુક્તિ કેમ નથી થઈ? તો કે એ ખબર નથી મને, પણ તું મારી મુક્તિ માટે કર. અને ગયામાં તે તો 1 શ્રાદ્ધ કર્યો છે, મારા માટે 100 શ્રાદ્ધ કરવામાં આવે તોય મારી મુક્તિ થાય એવી નથી. ગોકર્ણ મૂંઝાણા કે ગયામાં શ્રાદ્ધ કરીને મુક્તિ ન થાય, થવી જોઈએ, પણ છતાંય નથી થઈ. એનું કારણ કંઈક જુદું રહેલું છે. અને એવા સંજોગોની અંદર હવે ગોકર્ણ પૂછવું કોને? તો સૂર્યનારાયણ એની ગતિ રોકી દે છે. સૂર્યનારાયણને પૂછે છે કે મારા ભાઈની મુક્તિ થાય એવો કંઈક ઉપાય તમે બતાવો. કે તારા ભાઈની મુક્તિ થાય એના માટે એક જ ઉપાય છે, ફક્ત શ્રાદ્ધ કરો એનાથી નહીં, પરંતુ તું ભાગવતની કથા એને સંભળાવ. તારા ભાઈને કથા સંભળાવ તો તારા ભાઈની ચોક્કસ મુક્તિ થશે. અને ગોકર્ણ તો જ્ઞાની હતો, પંડિત હતો, વિદ્વાન હતો, હોશિયાર હતો અને ભાગવતનો ભણેલો હતો. એટલે પોતે વ્યાસપીઠ ઉપર વિરાજમાન થઈ અને આખું એક આયોજન ગોઠવે છે. ત્યાં આગળ જો ગયામાં શ્રાદ્ધ કર્યો અને મુક્તિ ન થઈ આ ધુંધુકારીની, આપણા માટે 2 વસ્તુ રહેલી છે. એક તો આપણા પિતૃઓ ધામમાં ગયા છે, પણ એ પિતૃઓને કથા કોણ સંભળાવશે? હવે તો ધામમાં ચાલ્યા ગયા છે, હવે એને કોણ કથા સંભળાવશે? અને ક્યાં હશે એનો આત્મા? ગઈકાલે 2-4 એવા હરિભક્તો મળ્યા અને કહ્યું કે અમારે અમારા પિતૃઓ માટે કરવું છે, કારણ કે અમને એવું લાગે છે કે કદાચ પિતાશ્રી ધામમાં નહીં ગયા હોય એવું અમને અંદર લાગી રહ્યું છે. એટલે એમને ફોટા પણ પોતાના મોકલ્યા હશે. તો અહીં દીપકભાઈને આયોજન કરે છે ને. તો અહીંયા આગળ 2 વસ્તુ એટલી સમજવાની. એક તો ગયામાં શ્રાદ્ધ કરો, આપણે કરવાના છીએ, યજ્ઞ, શ્રાદ્ધ, તર્પણ અને આ પિતૃકર્મ બધું જ કરીશું, પિંડદાન વગેરે. બીજું, ગયાની અંદર કથા કરે અને સાંભળે. આ 2 ભેગું થાય તો મુક્તિ 100% નહીં, 1000% પાકી થઈ જાય. એટલે તમારા પિતૃઓ કોઈ પણ રીતે ગયા હોય, ગમે તે રીતે અને ગમે તે ગતિને કદાચ પામ્યા હશે, બિલકુલ ચિંતા ન કરતા. કારણ કે આપણે આ 4 સત્કર્મ કરવાના છીએ અને ઉપરથી એને કથા સંભળાવવાના છીએ, એટલે એની ચોક્કસ મુક્તિ થશે. અને બીજી આપણા માટે કેટલી આનંદની વાત રહેલી છે કે મુક્તિના દાતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે આ પારાયણ કરી રહ્યા છીએ. એટલે આપણા પિતૃઓ તો ચોક્કસ એ ભગવાનના ધામની અંદર જ જશે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલ. ત્યાં એટલા રાજી થતા હશે, એટલા પ્રસન્ન થતા હશે, એટલા હરખાતા હશે, આપણે કહીએ કે એની કોઈ સીમા નહીં હોય. કારણ કે બધાને આજે ખૂબ એ આનંદ હશે. તો અહીંયા આગળ આ ગોકર્ણ પછી ભાગવત બધાને સંભળાવે છે અને સુંદર ત્યાં આગળ આયોજન થાય છે. અને 7 દિવસ સુધી ધુંધુકારી આવે છે. પણ હવે પ્રેત હોય, ભૂત હોય, રહી કઈ રીતે અહીંયા આગળ શકે? તો એક વાંસ ખોડવામાં આવે છે ત્યાં, અને વાંસની અંદર વચ્ચે પોલાણ હોય અને ગાંઠ હોય. જેવી 1 દિવસની પારાયણ પૂરી થાય એટલે વાંસની એક ગ્રંથિ તૂટે, એટલે ગાંઠ તૂટે, ધડાકો થાય જોરદાર. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ કેમ ધડાકો થયો? બીજો દિવસે બીજો ધડાકો થાય, ત્રીજો દિવસે ત્રીજો ધડાકો થાય, ચોથા દિવસે ચોથો, 5મા એ 5મો ને 6ઠા એ 6ઠો, બરાબર 7મો દિવસ આવ્યો ત્યારે ધડાકો થયો અને ગાંઠ છેલ્લી તૂટી અને ગાંઠમાંથી પેલો ધુંધુકારી પ્રગટ થયો ત્યાં આગળ. અને જેવો પ્રગટ થયો એટલે ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું ત્યાં આગળ, અને ચોક્કસ આવશે જ.
આપણા માટે તો આવવાનું છે, પિતૃઓ માટે આવશે, ભલે આપણને દેખાશે નહીં પણ આવશે ચોક્કસ. અને એ વિમાનની અંદર બેસી અને પેલો ધુંધુકારી ભગવાનના દિવ્ય ધામની અંદર એ સિધાવી ગયા અને ત્યાં એની મુક્તિ થઈ. ગમે તે રીતે આપણો દેહ પડે પણ ભાગવતની કથા જો સાંભળીએ તો મુક્તિ થાય ને થાય. પણ અહીંયા આગળ એક પ્રશ્ન કે ગોકર્ણ સંભળાવતા હતા તો બધાને, પણ બીજા કોઈના માટે વિમાન ન આવ્યું ને આ એક ધુંધોકારીને માટે જ કેમ આવ્યું? એકના માટે જ, કારણ કે શ્રોતાઓ તો ઘણા હતા સાંભળનારા, તો બધાના માટે વિમાન આવવું જોઈએ ને, પણ આવ્યું નહીં, આવ્યું એકને માટે જ. તો અહીંયા આગળ એનો જવાબ આપ્યો છે કે શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસિત શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. એટલે બધાએ કથા સાંભળી ખરી, પરંતુ સાંભળ્યા પછી મનન એક ધુંધુકારીએ જ કરેલું, કોઈએ મનન કરેલું નહીં. એટલે ખાલી સાંભળતા નહીં, અહીંયા આગળ આવી ટાઈમે ટાઈમે અને ટાઈમે જવાનું તો છે જ, આવવાનું પણ ટાઈમે છે ને જવાનું પણ ટાઈમ, એટલું જ ન કરતા. હવે અહીંયા આગળ આ 5 મિનિટમાં આપણે પૂરું કરીશું. 12 વાગશે એટલે પૂર્ણ થઈ ગયા પછી આપણે સાંજે તો 8 વાગે શરૂ કરવાના છીએ. હવે બાકીનો સમય જે રહ્યો એની અંદર એકબીજા ચર્ચા કરજો અને તમારા રૂમમાં આરામ કરીને પછી એનું થોડું મનન કરજો. અને જો એવી રીતે મનન કરીને કથા સાંભળશો તો અહીંયા આગળ ગેરંટી આપે છે કે એની મુક્તિ થાય. અને ફળ ભેદ થયો, એકના માટે આવ્યું ને બીજાના માટે ન આવ્યું, કારણ કે લોકોએ મનન નથી કર્યું. અને ત્યાર પછી પુનઃ આયોજન કરવામાં આવ્યું અને પુનઃ ગોકર્ણ કથા સંભળાવવા માટે તૈયાર થયા. અને જ્યારે 7 દિવસની પૂર્ણાહુતિ થાય તો બધાના માટે આકાશમાંથી વિમાન આવ્યું અને બધા વિમાનમાં બેસી અને ભગવાનના ધામની અંદર એ સિધાવી ગયા. તો કથા સાંભળવાનો આટલો એક જબરજસ્ત મહિમા બતાવવામાં આવ્યો છે. તુલસીદાસજી રામાયણની અંદર કથાના 4 ફળ બતાવ્યા છે. રામ કથા સુંદર કર તારી સંશય વિહગ ઉડાવન હારી. અદ્ભુત તુલસીયા છુપાઈ લખ્યું છે. 2 મુખ્ય કામ થવાના છે. એક તો ભગવાનની કથા સાંભળીશું એટલે આ તાલી છે, આમ તાલી વગાડો એટલે આજુબાજુ ધારો કે પંખીઓ બેઠા હોય ઝાડમાં ઉડી જાય, અને તમારી પાસે કુહાડો હોય તો કુહાડાથી ઝાડ કાપો તો ઝાડ કપાઈ જાય. આપણી અંદર જેટલા સંશયો હશે તમામ સંશયો ટળી જશે. સંશય રૂપી વિહગ એટલે કે પંખીઓ ઉડી જશે. અને વિષયના મૂળિયા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 વિષયો 7 દિવસની અંદર આપણા ટળી જશે. તુલસીની અદ્ભુત એ છુપાઈ આપણે સાંભળીએ. રામ કથા સુંદર કરતારી સંશય વિહગ ઉડાવન હારી. રામ કથા સુંદર કરતારી સંશય વિહગ ઉડાવન કલી વિટપ ઉઠારી સાદર સોનો ગિરિરાજ કુમારી. રામ કથા કલી વિટપ ઉઠારી સાદર સુનો ગિરિરાજ કુમારી. સાદર સોનો ગિરિરાજ કુમારી. સાદર સુનો ગિરિરાજ કુમારી. આ પ્રમાણે 7 દિવસની અંદર ખરેખર આપણા પણ સંશયો ટળશે.
અને નાના મોટા કંઈ વિષયની અંદર આપણને આસક્તિ હશે એ પણ ટળી જશે અને મૂળ કપાશે. મૂળ શું છે તો કબીરજીએ મૂળે કરેલું છે કે માયા મરીના મન મરા. જ્યાં સુધી આપણી અંદર માયા હશે, જ્યાં સુધી આપણી અંદર મન હશે, ત્યાં સુધી આપણે ખરેખર ભગવાનની પાસે પહોંચી નહીં શકીએ. એટલે માયાએ મરશે અને આપણું મને મરી જશે. બાકી મન મરવું ને માયા મળવી ખરેખર અઘરી રહેલી છે. કબીર એક બીજી પણ સુંદર વાત કરી છે કે દુનિયાની અંદર લોકો સાધના કરી કરીને થાકી ગયા પણ એને ભગવાન ન મળ્યા. ભગવાન મેળવવા હોય તો તપ ત્યાગ યોગ યજ્ઞથી નહીં મળે. એના માટે તો ઋષિઓ સુકાઈ ગયા પણ ભગવાન મળ્યા નહીં. પણ જે લોકોએ ખરેખર એવો પ્રયત્ન કર્યો એને ઘર બેઠા ભગવાન મળી ગયા. કાગા સબ તન ખાઈયો ઓર ચુન ચુન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો પિયા મિલન કી આસ. હા, વર્ણન શાસ્ત્રમાં આવે છે કે કાગડાઓ બધા એક ઝાડ ઉપર ઋષિ તપ કરતા હતા અને એની આંખની નીચે આમ ચાંચ મારે છે. તો ઋષિ આંખ ખોલી આમ અને કાગડાને કહ્યું કે કાગડાઓ મારી આંખ ન ખાતા. એ કે કેમ? તમારું શરીર તો આખું અમે ધીરે ધીરે ખાઈ ગયા છીએ, તમારી આંખ ખાવાની કેમ ના પડે? કેટલા માટે કે આ આંખે કરીને હજુ મને ભગવાનના દર્શન નથી થયા. સુકાઈ ગયા છીએ પણ દર્શન નથી થયા. એટલે મારે ભગવાનના દર્શન કરવા છે એટલે આંખ ન ખાતા. કારણ કે ભગવાન આવે અને મારી આંખ નહીં હોય તો હું દર્શન કઈ રીતે કરીશ? તમે ખાઈ ગયા છો. ઋષિઓ સુકાઈ ગયા પણ ભગવાનના દર્શન ન થયા. આ કલ્પના કબીરે સુંદર કરેલી છે. કલ્પના નહીં, વાસ્તવિકતા આ રહેલી છે. ખરેખર અદ્ભુત ચૂપાય કહીએ અથવા તો સાખી કહીએ કબીરના શબ્દોની અંદર. કાગસ બતન ખાઈયો ચુન ચુન ખાઈયો માર, કાગસ બતન ખાઈયો ચુન ચુન ખાઈયા પિયા મિલન પિયા કબીરા પિયા મિલન આ પ્રમાણે તમે જો ઋષિઓ સુકાઈ ગયા તો પણ એને ભગવાન મળ્યા નહીં. અને આપણા કેટલા સદભાગ્ય રહેલા છે, કેટલા આપણે બળભાગી રહેલા છીએ. એક તો આ ગયા જેવું તીર્થ અને શુદ્ધ અને પવિત્ર બનીને આપણે બધા આવેલા છીએ. ભાવના પણ આપણી અંદર અદ્ભુત રહેલી છે. આપણા પિતૃઓને સાથે લઈને પણ આપણે આવ્યા છીએ અને 7 દિવસ માટે આ યજ્ઞની અંદર આપણે જ્યારે જોડાયા છીએ ત્યારે આ જેમ ધુંધુકારીનો મોક્ષ થયો એમ આપણો મરીને મોક્ષ નહીં, જીવતા આપણે મોક્ષને પ્રાપ્ત કરી ચૂકવાના છીએ. આપણે મરીને ઉદ્ધાર મોક્ષ નથી, પરંતુ જીવતા આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીશું. એવો ખરેખર આપણા માટે એક અદ્ભુત સમય આવ્યો છે. તો અહીંયા આગળ આ મહાત્મ્યના 6 અધ્યાય એની આપણે સમાપ્તિ કરીએ છીએ.